નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. તો આજે આપણે ફક્ત 50 રૂપિયામાં પેટ ભરીને ખાઈ શકાય એવો નાસ્તો બનાવવાનો છે. આ નાસ્તો ફક્ત 10 મિનિટમાં બની જાય છે અને આને બનાવવા માટે મુખ્ય 2 જ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે. તો ઓછા ટાઈમમાં બનતો આ નાસ્તો વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. આ નાસ્તાને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. વળી આ નાસ્તામાં કોઈ પણ જાતના લોટ કે બટેટાનો ઉપયોગ કરાયેલો નથી. તો એકદમ અલગ આ નાસ્તો બનવાનો છે. તો ચાલો શરૂ કરીએ આ ટેસ્ટી અને થોડો હેલ્ધી એવો નાસ્તો. તો નાસ્તાને થોડો ચટપટો એવો બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા એક ખાયણી લઈ લીધી છે અને એમાં 10થી 15 નંગ મરી લીધા છે. આખા મરીનો ઉપયોગ કર્યો છે. હવે હું અહીંયા ચીલી ફ્લેક્સ લઈ લઈશ. તો મેં અહીંયા એક નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે. હવે હું અહીંયા સંચળ પાવડર લઈ રહી છું. તો અડધી ચમચી જેટલો મેં સંચળ પાવડર લીધો છે. આ બધું જ આપણે સરસ રીતે ખાંડી લેવાનું છે. તો આ મસાલો બનાવવો બિલકુલ ઓપ્શનલ છે. આ મસાલાની જગ્યાએ તમે ફક્ત મીઠું કે સંચળ ઉમેરીને ખાશો ને તો પણ આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગતો હોય છે. પણ અહીંયા થોડું ટેસ્ટ વધારવા માટે હું આ મસાલો બનાવવા જઈ રહી છું. તો આ બધું જ આપણે સરસ રીતે ખાંડી લેવાનું છે. બધું સરસ રીતે ખંડાઈ ગયેલું છે. થોડું અધકચરું રહે તો પણ ચાલે. તો મસાલો આપણો બનીને રેડી થઈ ગયો છે. આને આપણે સાઈડમાં અહીંયા મેં 500 ગ્રામ જેટલું સૂરણ લીધેલું છે. તો હા, સૂરણ છે ને આપણને નોર્મલી ભાવતું નથી હોતું, એનો ટેસ્ટ ભાવતો નથી હોતો. તો આપણે બટેટા, સૂજી કે લોટના નાસ્તા જ બનાવતા હોઈએ છીએ. પણ આ નાસ્તો આપણા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. અહીંયા સૂરણમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે, જે કબજિયાતને દૂર રાખે છે અને પાચન ક્રિયાને સુધારે છે. તમે જો વજન ઘટાડવા માગતા હો ને તો સૂરણ લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી. તો એ પણ મદદ કરશે. હૃદય રોગ માટે કે પછી ડાયાબિટીસ માટે કે સ્કિન માટે પણ સૂરણ ખૂબ સારું છે, કારણ કે આમાં વધારે પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. તો તમારી એજિંગ જે પ્રોસેસ છે, કે તમારી જે ચામડી લબડી ગઈ છે કે કરચલીઓ આવે છે, એ તમારે આનાથી ફાયદો થશે. આનાથી ઇમ્યુનિટી પણ સારી થાય છે. મગજનો પણ વિકાસ થાય છે. મગજનો પોષક તત્વો મળી રહે છે. તણાવ ઘટાડવામાં, સ્ટ્રેસ લેવલ ઓછું કરવામાં આ ખૂબ જ હેલ્પ કરે છે. તો તમારે સૂરણને બાળકોને ખાસ નાસ્તામાં દેવું જ જોઈએ. હું તો કહીશ તમે અઠવાડિયામાં એકવાર સૂરણની કોઈ ના કોઈ વેરાયટી બનાવો અને બાળકોને અને તમારા ભોજનમાં ઇન્ક્લુડ કરો. તો સૂરણની મેં છાલ ઉતારી દીધી અને હવે આને આપણે ધોવાનું છે. તો આને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લઈશું. પહેલાં મેં આને નળ નીચે પણ ધોઈ લીધું હતું અને હવે હું ફરીથી 2 ગ્લાસ પાણી ઉમેરી આને હું સારી રીતે ધોઈ લઈશ. સૂરણમાં ખૂબ માટી હોય છે, તો આને સારી રીતે આ રીતે ધોવું ખૂબ જરૂરી છે. તો સૂરણને સારી રીતે ધોઈ લેવાનું છે. સૂરણને સારી રીતે ધોયા પછી હવે એને આપણે કાપી લઈશું. તો જો તમને હું વિડીયોમાં જે રીતે દેખાડું છું ને એ રીતે તમારે સૂરણને કાપી લેવાનું છે. એની આ રીતે પાતળી પાતળી ચિપ્સ બનાવવાની છે. આ રીતે ચિપ્સમાં એને કટ કરી લેવાનું છે. સૂરણનો શેપ થોડો અનઇવન હોય છે, તો એને તમે એક સરખા કટકા કરવા પોસિબલ ઓછા છે. જ્યાં સુધી તમારાથી શક્ય હોય એટલા તમારે એક સરખા પીસીસ કરવાની ટ્રાય કરવાની. તો આ રીતે સૂરણને આપણે કાપી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં બધા જ સૂરણને સરસ રીતે કાપી લીધું છે. આ રીતના તમારે એના કટકા કરીને તૈયાર કરવાનું છે. અને હવે એક તપેલીમાં આપણે પાણીને ગરમ કરવા મૂકી દઈશું. તો મેં અહીંયા અડધી તપેલી જેટલું અથવા તો 2.5 થી 3 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે. અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. પાણી ગરમ થાય એટલે આપણે જે સૂરણના કટકા કરીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક રિક્વેસ્ટ કરવા માગીશ કે જો તમને મારી કુકિંગ સ્ટાઇલ, મારા કુકિંગ વિડીયોઝ કે મારી રેસિપીઝ પસંદ આવતી હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી મને પણ મોટિવેશન મળે કે હું આવી જ અવનવી રેસિપીઝ તમારા સુધી લઈને આવું. જો વિડીયોને તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર જોતા હોય તો પ્લીઝ ત્યાં પણ મને ફોલો કરી દેજો, જેથી તમને આવી જ અવનવી રેસિપીઝ સતત જોવા મળતી રહે.
તો અહીંયા સારી રીતે બધું હલાવી આને આપણે ઉકાળવાનું છે. સૂરણને લગભગ આપણે 50% જેટલું ચડે ત્યાં સુધી એને આ રીતે ઉકાળવાનું છે. આ રીતે ઉકાળવાથી સૂરણ ખાતી વખતે જે મોઢામાં ખજવાળ આવે ને એ ખજવાળ નહીં આવે. તો સૂરણને આ રીતે આપણે સરસ રીતે ઉકાળીને 50% જેટલું ચડવા દેવાનું છે. તો થોડી વાર ઉકાળ્યા પછી ચપ્પુથી આપણે આ રીતે ટેસ્ટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો 50% જેવું સૂરણ સરસ રીતે ચડી ગયું છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આને આપણે કાણાવાળા બાઉલમાં કે આ રીતની ચાયણીમાં કાઢી લઈશું. એને સારી રીતે કોરો કરી લેવાનું છે અને એને ઠંડુ પણ કરી લેવાનું છે. તમે જો આ રીતે સૂરણને 50% જેટલું કૂક કરી નિતારી ઠંડુ કરી એરટાઈટ ડબ્બામાં ફ્રીઝમાં મૂકી દેશો ને તો જ્યારે પણ તમને ખાવાનું મન થાય નાસ્તો 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો હવે આને આપણે થોડું ઠરવા દઈએ અને નીતરવા દઈએ. હવે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું હતું. ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં. તો એક નાનો કટકો મેં સૂરણનો નાખી અને જોયું આ રીતનું તેલ ગરમ હોવું જોઈએ. તો હવે આપણે ધીમે ધીમે કરીને બધું સૂરણ ઉમેરી સારી રીતે એને તળી લેવાનું છે. તમે જોઈ શકો છો સૂરણને આપણે તેલમાં ઉમેર્યું ત્યારે કેટલા બધા બબલ્સ આવ્યા. આ બબલ્સ જ્યાં સુધી ઓછા ન થાય ત્યાં સુધી એને સતત હલાવતા રહી તળાવા દેવાનું છે. લગભગ 3 થી 4 મિનિટમાં જ આ સૂરણ તળાઈને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો તેલમાં બબલ્સ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો આપણું સૂરણ સરસ રીતે તળાઈ ગયું છે. આને આપણે બહાર કાઢી લઈશું. આને આપણે ટીશ્યુ પેપર ઉપર લઈશું જેથી વધારાનું જે આમાં તેલ હોય એ પણ સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય. આ થોડું ગરમ હોય ત્યારે જ બનાવેલો મસાલો આમાં ઉમેરીશું જેથી મસાલો સારી રીતે કોટ થઈ શકે. જો તમને થોડું ક્રિસ્પી પસંદ હોય તો તમારે સૂરણની આ રીતે પતલી ચિપ્સ કરવાની જેથી એકદમ ક્રિસ્પી એ બનશે. અને ઉંમરવાળા માટે જો તમે બનાવતા હો તો થોડી આ રીતની જાડી ચિપ્સ રાખવાની જેથી એકદમ સોફ્ટ બનશે. તો હું તો એને આ જ રીતે થોડું જાડું થોડું પાતળું એવું રાખતી હોઉં છું જેથી એ ખાવામાં ખૂબ સરસ લાગતું હોય છે. તો તૈયાર છે સૂરણનો એક નવો જ નાસ્તો. આને તમે ચા, કોફી કે દૂધ સાથે સર્વ કરી શકો છો. આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને આને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. જો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી આ વિડીયો જોતા હોય તો પ્લીઝ મને ફોલો જરૂરથી કરી દેજો જેથી આવી જ તમને અવનવી રેસિપીઝ જોવા મળતી રહે. તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.